ધાંગધ્રા શહેરના પીઢ રાજકીય આગેવાન તથા પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ નગીનદાસ માણેકચંદ શાહ પરિવારના સુપુત્ર અને ધાંગધ્રા જૈન સમાજના અગ્રણી લોકસેવક તથા સેવા કાર્યોના દાતા સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ નગીનદાસ શાહના જન્મદિવસ નિમિત્તે આજે વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગીનદાસ શાહ પરિવારના નયનભાઈ શાહ તથા પરિવારજનો દ્વારા ધાંગધ્રા શહેરના તમામ અન્નક્ષેત્રોમાં બપોરે અને સાંજે એમ બંને સમયે મીઠાઈ તથા ફરસાણયુક્ત ભોજન વિતરણ તેમજ પંથકના રણકાંઠા વિસ્તારના સ્કૂલોમાં બાળકોને મીઠાઈયુક્ત ભોજન પીરસવામાં આવ્યું હતું। સાથોસાથ શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું। માનવ સેવા સાથે જીવદયાના ભાવને પણ ઉજાગર રાખી રખડતા કૂતરાઓને ખોરાક આપવામાં આવ્યો હતો તેમજ પશુ પક્ષીઓને પણ ચણા અને ઘાસચારો અર્પણ કરી સેવાભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ શાહ ધાંગધ્રાનું અમૂલ્ય રત્ન હતા। તેમના જીવનનો અંતિમ શ્વાસ સુધી તેમણે સામાજિક તથા રાજકીય ક્ષેત્રે લોકહિતના કાર્યોની અવિરત હારમાળા ચાલુ રહી હતી। ગરીબો અને જરૂરિયાતમંદોની આંતરડી ઠારવાનું અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો સંકલ્પ લઈ તેઓ હંમેશા તાત્કાલિક મદદરૂપ બનતા હતા। ધર્મેન્દ્રભાઈ શાહના જન્મદિવસે તેમના પરિવાર દ્વારા કરાયેલા સેવા કાર્યો શહેરમાં સેવા સંવેદના અને માનવતાનો ઉત્તમ સંદેશો આપ્યો હતો।